બનાસકાંઠાના લાખણી તાલુકામાં મેઘતાંડવ. લાખણીમાં 9 ઇંચ વરસાદ પડ્યો. અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. મગફળીના પાકને ભારે નુકસાન થયું. લાખણી થરાદ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યું. બનાસકાંઠામાં લાખણી, દિયોદર, કાંકરેજ, થરા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ. લાખણીના કુડા, આગથડા, મોરાલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. દિયોદરના જાલોઠા, સોની, જસાલી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. 2 ઇંચ વરસાદ પડતા મગફળીનું વાવેતર ધોવાયું. અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેરથી નદી નાળા છલકાયા. લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ગાંગડિયા નદીમાં પૂર. લાઠીના કેરિયા ગામ નજીકથી પસાર થતી ગાંગડિયા નદીમાં પૂર. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું. અમરેલીના બાબરામાં કરિયાણા રોડ પર રામપરા ડેમમાં નવા નીર આવ્યા. સારા વરસાદથી ડેમ અડધો ભરાયો તો કરિયાણા ગામે આવેલ કરિયાણા ડેમમાં પણ નવા નીર આવ્યા. ડેમની આસપાસ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોમાં ખુશી. નવસારી જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓની સપાટીમાં સતત વધારો. પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે તેવી સંભાવનાને પગલે વહીવટીતંત્ર એલર્ટ. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારો રેડ એલર્ટ. સુરતમાં 3 દિવસથી અવિરત વરસાદથી વિવિધ જળાશયો જીવંત થયા. માંગરોળ તાલુકાની કીમ નદી બે કાંઠે થઈ તો બોરસરા ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી તો માછીમારો પણ માછીમારી કરવા કીમ નદીએ પહોંચ્યા. વધુ વરસાદ થશે તો હાઈ બેરલ બ્રિજ પણ ગરકાવ થશે. સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી. સણિયા અહેમદ ગામમાં પાણી ભરાયા. ગામના પાદર નજીક મંદિરમાં પણ પાણી ભરાયા. કેટલાક ઘરો પાણીમાં ગરકાવ. જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો.